બાળકો દ્વારા મંગલાચરણ, ત્યારબાદ નાટિકા સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા, ત્યારબાદ આપણે અહીં પૂજ્ય બહેનશ્રીના જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બહેનશ્રીની અંતરંગ પરિણતિ બાબત પાઠશાળાના બાળકો દ્વારા નાટક અહીંયા દેખાડવામાં આવશે. અને આજના રક્ષાબંધન દિન નિમિત્તે વિષ્ણુકુમાર મહામુનિની કથા પણ અહીંયા આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. તો આપ સૌને વિનંતી કે શાંતિથી આ કાર્યક્રમને આપ માણસો એવી અહીંયા ભાવના ભાવે છે. તો ચાલો સૌ પ્રથમ શરૂ કરીએ મંગલાચરણ. શ્રી કહાન ગુરુદેવનો ધન્યવાદ. પ્રસમમૂર્તિ ભગવતી માતનો. હવે સૌ પ્રથમ કાર્યક્રમ અહીંયા મંગલાચરણ શરૂ થઈ રહ્યું છે. સર્વને વિનંતી કે બાળકોને સાથ આપજો, એમને પ્રોત્સાહન આપજો. આટલા બધા મંડળના બાળકો, પાઠશાળાના બાળકો, જેમાં સોનગઢના બાળકો પણ આવી ગયા, એવા આટલા બધા બાળકો એક સાથે આ જીનેન્દ્ર ભગવાનનું મંગલાચરણ અહીં કરે તો આપણે સૌની ફરજ બની છે કે આપણે એને સાથ સહકાર આપીએ. તો ચાલો શરૂ કરીએ મંગલાચરણ. सर्वभावात्पर
व्रत हो वंदितहु श्रुत केवली कथित आसमय प्रवृत हो भले सो इंद्रो ना तुझ चरण श्रीरमता भले इंद्राणीना रतनमय स्वस्तिक बनता तुझ परिणति सन्मुख जरा स्वरूपे डूबेला नमन तुझने ओजिनवरा स्वरूपे डूबेला नमन तुझने ओजिनवरा आकाळમાં શુદ્ધાત્મજ્ઞાની સુખાની બહુ બહુ જોયેલો મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કાન તુના વિક મળ્યો મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કાન તુના વિક મળ્યો નીકે સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાતા રણ સમુદ્ર તને નમો જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો तुझ ज्ञान ज्ञाननो रंगयम आदर्शरहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो स्वागत करता भगवती तारू आहैया उछळे અમારા આવો પધારો અનુભવી માતા આવો પધારો અનુભવી માતા દર્શન દેતા શાતા આવો આવો મુક્તિદાતા પધારો પધારો ભગવતી માતા આવો આવો મુક્તિદાતા પધારો પધારો ભગવતી માતા નાના બાળમણી સૌ ભક્તિ ગુરુની કરશું અમે ભક્તિ માગની કરશું આત્મ જાની સુતાની મળ્યા કહાન ગુરુજી અમને અનંત ભવના બંધન કર્યા મુક્તિની બેડી વાગે
करसूं। यह स्वर्णपुरी अति पावन है। मंगल 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 कर है, मंगल 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 कर है। यह मुक्ति मार्ग प्रकाशक है। स्वानुभूति तीर्थ अति मंगल है, स्वानुभूति तीर्थ अति मंगल है। जयवंत रहो, जयवंत रहो। स्वानुभूति तीर्थ जयवंत रहो, स्वानुभूति तीर्थ जयवंत रहो। कारण हारे गुरुदेव कया। स्वानुभूति तीर्थ जयवंत रहो, स्वानुभूति तीर्थ जयवंत रहो। कारण हारे भगवती मात कया। स्वानुभूति तीर्थ जयवंत रहो, स्वानुभूति तीर्थ जयवंत रहो। मंगल मंगल कर है, मंगल 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 कर है। બોલો સ્વાનુભૂતિ તીર્થધામ શ્રી સોનપુરી તીર્થધામનો સાચું કહેજો બધાને સ્કૂલમાં પ્રાર્થના કરતા યાદ આવી ગઈ ને સ્કૂલમાં આ જ રીતે પ્રાર્થના કરતા હતા આ તો સ્વાનુભવની સ્કૂલ છે એના બાળકોએ આજે પ્રાર્થના કરી છે તો એક સાથે તાળીઓથી આપણે આ પાઠશાળાના બાળકોને વધાવીએ અને અહીં આ મંગલાચરણ પૂરું થાય છે તો દરેક બાળકોને આજે કમસે કમ અહીંયા 25 થી 30 બાળકો ઊભા છે એક સાથે આવું મંગલાચરણ આપણી સમક્ષ રજૂ કરવું અહીં આવીને કાગળમાંથી બોલવું એ પણ આ ગુરુદેવને માતાજીના જ સંસ્કાર છે બાકી આ પંચમ કાળમાં આ બાળકો આવી ભાષા બોલે આવા શબ્દો બોલે એ પણ બહુ મહાભાગ્યશાળી છે હાલો 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 હવે અહીં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે જેનું નામ છે સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા આનો એક ટૂંકમાં પરિચય આપું જેથી આ નાટક દરમિયાન તમને સમજવામાં થોડી આસાની રહેશે આ નાટકનું પ્રથમ દ્રશ્ય છે જેમાં એક દાદા અને પૌત્ર ઘરમાં છે આ આજના પંચમ કાળના અત્યારની પરિસ્થિતિનું આ ડ્રામા છે કે આજના દિવસોમાં જે બધાના ઘરોમાં શું પરિસ્થિતિ હોય છે એ ઘરોની પરિસ્થિતિમાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીનો કેટલો પ્રતાપ છે એ દર્શાવતું આ સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા સોનાનો ગઢ એટલે સોનગઢ અને સોનગઢમાં નિત્ય 3 વખત પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી છૂટે અને પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં શુદ્ધાત્મ શબ્દ જ જાણે ગુરુદેવ આપણને ઘૂંટવતા હોય એવું આ સોનગઢ એટલે સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા એ દ્રશ્ય એનો ભાવ રજૂ કરતું આ ડ્રામા છે આમાં દાદા અને પૌત્ર જેવો જૈન તો છે પણ મુમુક્ષુ નથી અને તેમના મિત્ર છે તે જૈન પણ નથી પણ અન્ય મતીના છે તેમના વિચારો બદલતું અને એ વિચારોમાં નિમિત્ત થતી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી એ દર્શાવતું આ નાટક સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા છે તો પ્રથમ દ્રશ્ય આપણે જોશું જેમાં દાદા પૌત્ર જે ઘરમાં વાતચીત કરે છે અને ત્યારબાદ તેમના જે અન્ય મિત્ર છે તેમની વચ્ચેનો સંવાદ એ આ પ્રથમ દ્રશ્યમાં આપણે નિહાળશું તો ચાલો રજૂ થાય છે નાટક સોનાનો ગઢ તે મારો શુદ્ધાત્મા અરે આવી ગયું આ
ફોન કરી દઉં. હલો હલો હલો. હા સર બોલ. અરે હા રીતેલું પાર્સલ આવી ગયું છે. અચ્છા મળી ગયું ને? હા મળી ગયું છે. અરે આમાંથી કંઈ પાસવર્ડ નથી રાખ્યો ને? ના ના ખાલી વાઈફાઈ સાથે કનેક્ટ કર. અચ્છા ઠીક છે, હું વાઈફાઈ સાથે કનેક્ટ કર્યો. તું રેડી છે ને? હા હા હું રેડી છું. હું તને ફોન કરું એટલે નીચે આવી જજો. ઠીક છે ચાલ વાંધો નહીં, બાય. અનુભવીને એકલું રે ત્યાં નંદ મારે રે ભજવા પર બ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે ભાઈ કાંઈ ન કેવું રે. અરે દાદા આવી ગયા તમે? થાકી ગયા લાગો છો. પાણી લેતો. બહુ થાક લાગી. આ લો પાણી. અરે આજે આ નવું નવું શું ગાઓ છો તમે? અરે ભાઈ અમારા મિત્રમાં કોઈ આ ભક્તિ ગાતું હતું ને, મને બહુ ગમી ગઈ. હું અવારનવાર અને ગાઉં છું. અચ્છા આનો મતલબ તો સમજાવો અમને. અરે ભાઈ આનો મતલબ ખબર નથી. કોઈ નાની મળશે ને હવે પેલાનો અર્થ પૂછવાનો છે. અચ્છા ઠીક છે. આજે તો ઘણું મોડું થઈ ગયું તમને ઘરે આવતા. હા પેલા મનોજભાઈ છે ને, હા એ સોનગઢ જવાના છે. એમની કોઈ બહેનની જન્મજયંતિ છે, અચ્છા એટલે એ બધી સોનગઢની વાત કરતા હતા. હા. એમાં ક્યાં ટાઈમ જતો રહ્યો ખબર જ નહીં પડી. અચ્છા આ મનોજભાઈ તો એ જ છે ને કે જેમને અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું હતું અને આજકાલ પોતાની ટાઈમ સ્પેન્ડ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝમાં જ કરતા હોય છે. બરાબર છે. બહુ સ્વાધ્યાય કરે છે. હા. 4 કલાક ઓહો. અને બહુ સારું સાત્વિક જીવન જીવે છે ભાઈ. અચ્છા આ તો એમને મળેલો છું એ જ છે ને? જી બરાબર તને યાદ છે? અચ્છા હવે ઓળખાણ પડી મને. અરે હા દાદા, તમને કહેતા જ રહી ગયું. મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો. મમ્મી અને પપ્પા બે નાસિક સરખી રીતે પહોંચી ગયા છે અને નાનાની તબિયત પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. તો સન્ડે સુધી પાછા આવી જશે એમ કહેતા હતા. બહુ સારા સમાચાર આપ્યા ભાઈ. યાદ કરીને આપ્યા એટલે સારું છે. તો હવે ટેન્શન ખતમ થઈ ગયું અને નાનાની ઉંમર થઈને એટલે થોડું ચાલ્યા કરે. બહુ સારું થઈ જશે. હા એ જ અરે આ બધું ભાઈ આ શું નવું નવું કંઈક લઈ આવ્યા છો? એમેઝોન કે પછી શેમાંથી? ફ્લિપકાર્ટમાંથી શું આવ્યું છે ભાઈ? અરે ના દાદા, આ તો છે એલેક્સા. સૌથી લેટેસ્ટમાંથી લેટેસ્ટ વર્ઝન છે. મારા ફ્રેન્ડનું જ હતું એટલે હું નાનો મોટો ડેમો કરવા લઈ આવ્યો હતો. બરાબર છે. પણ આ એલેક્સા કરે શું? અરે દાદા, આ એલેક્સા છે ને તમારા આખા ઘરને સ્માર્ટલી અને ડિજિટલી કનેક્ટ કરી આપે. તમે એને પૂછો એના બધા જવાબ આપે અને નાના મોટા કામ પણ કરી આપે. બહુ જો સરસ. તમને કંઈક કરી બતાવું? ચલો કરીને બતાવો. ઠીક છે. હે એલેક્સા, પ્લીઝ ટર્ન ઓન ધ લાઇટ્સ. Light turning on. જો દાદા, લાઈટ આવી કે નહીં? લાઈટ આવી ગઈ. હા? દાદા તમને કેવું લાગ્યું? બહુ સરસ છે. બહુ સરસ છે ને? એકદમ. તો દાદા, તમને હું શું કહેતો હતો? તમને તો ખબર છે ને કે મારો બર્થડે આવે છે અને છે ને મને આ એલેક્સા ખૂબ જ ગમી ગયું છે અને મેં ડિસાઈડ કરી લીધું છે કે મારી બર્થડે ગિફ્ટમાં મને છે ને આ જ જોઈએ છે. પણ પપ્પાને મનાવવા મુશ્કેલ છે. એ તો વાત સાચી છે. તો દાદા, તમે મારી થોડીક હેલ્પ કરશો ને? અરે ભાઈ આટલી મોંઘી વસ્તુ રહેવાતી હશે, રહેવા દે ને હવે. અરે દાદા, તમે મારા ફેવરેટ છો ને. એટલે તું ક્યારનો મસ્કા મારતો હતો. ઠીક છે ભાઈ, ચાલો કંઈક વિચાર કરશું આપણે. બેસું. ચાલો. હા ભાઈ, ત્યાં જવાની તૈયારી છે કે થર્ટી જતા હોય તો કંઈક લાગી રહ્યું છે? અરે ના દાદા, તમે પ્રમેયને ઓળખો છો ને? મારો પાઠશાળાનો મિત્ર. એની બર્થડે પાર્ટી છે. અચ્છા. તો અમે લોકો એ બધા દોસ્તારે મળીને એની માટે એક નાની સી સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી છે. હમણાં હૃદય આવતો જ હશે એની ગિફ્ટ અને કેક લઈને. તો બસ ત્યાં જ જવાની તૈયારી ચાલે છે. અચ્છા. તો આ કંઈક ગિફ્ટની વાત કરીને મને યાદ આવ્યું. હા. આપણા મનોજભાઈ છે ને, એમની પાસે આ પેનડ્રાઈવ મને આપી છે. અચ્છા આમાં કંઈક સોનગઢના પ્રવચન હા. ને ભક્તિ ને બધું સાહિત્ય છે.
તો આને વાપરવાની કેવી રીતે એ મને ખબર નથી. તું જરા જો ને ભાઈ. હા લાવો જોઈ આપ. મારું લેપટોપ. અરે ઉભા રહો, એક કામ કરી જોઉં. આને એલેક્સામાં જ લગાડી જોઉં. જો દાદા, આ છે ને એલેક્સામાં હવે લાગી ગયું છે. થોડીક જ વારમાં બધો જ ડેટા રીડ કરીને તમે એને જે પૂછશો એ બધા પ્રશ્નોના જવાબ આપશે. સરસ. હલો, હા હૃદય. હા હા હા, અરે ના ના ના, હું રેડી જ છું. તું નીચે આવી ગયો છે ને? ના બસ ઉતરો ઉતરો. ના ના, ક્યાંય જા નહીં, હું આવ્યો. ચાલ ભાઈ. ચલો દાદા, હૃદયનો ફોન આવી ગયો છે, તો હું નીકળવાની તૈયારીમાં જ છું. બધું લીધું ને ચાવીને બધું? હા હા, બધું લઈ લઉં છું. શું મારું પાકીટ રહી ગયું? હો ચલો દાદા, હું જાઉં છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ ચિંતા નહીં કરતા. સાચવીને જજે. બાઈક ધીમે ધીમે ચલાવજે, વરસાદનો ટાઈમ છે. એ હા. ચાલો, બાઈક તો ગયા. ચિંતા ના કરો કે પણ છોકરાઓ કંઈ ચલાવે વરસાદમાં નીકળતા થાય ને આપણને. પણ આજકાલના છોકરાઓ બહુ હોશિયાર છે, સમજુ છે, એટલે બહુ સારું છે. બધા તો રાત્રે પાર્ટી કરતા હતા, હવે જો દિવસે કરે છે, ચાલો એટલો તો સુધારો છે. પાપ પણ ઓછું થાય, સારું. પાપ ઓછું કરશે તો ધર્મ થશે. અચ્છા, પેપર વાંચવાનું બાકી રહી ગયું છે આજે. અમદાવાદમાં ટ્રેનનો એક્સિડન્ટ થયો અને 200 જણા મરી ગયા, બળી ગયા. રશિયા અને બધા આજુબાજુના દેશો પર લડાઈ ચાલુ છે. રશિયા પાસેથી દૂર કરે ભારત તો બી તકલીફ છે બધાને. આવા નવા બધા સમાચાર દેખાય છે આજે. ભારતનું અર્થતંત્ર ઘણું મજબૂત છે. મહેશભાઈ, આવું કે ઘરમાં? આવો 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 ભાઈ, આવો આવો, પધારો પધારો પધારો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. બેસો ભાઈ, બેસો. આપણે ઘણા વખતે મળ્યા નહીં? હા ભાઈ, આ તો અહીંથી જતો હતો, નીચે સહજ મળ્યો. કહેતો હતો કે દાદા ઘરે એકલા જ છે, એટલે મળવા આવી ગયો. બહુ સારું કર્યું ભાઈ. હું એકલો જ છું, તમે આવ્યા તો મને કંપની રહેશે. હા બરાબર. કહો, તમારી તબિયત કેમ છે? સારી છે ભાઈ. આ ઉંમરને કારણે થોડું ઘણું રહ્યા કરે, પણ સારું છે. આવું તો ચાલ્યા જ કરે, બહુ ચિંતા કરવી નહીં. આ 1000 હાથવાળો ઉપર બેઠો છે, તે બધું સારું કરી દેશે. બાકી શું ચાલે છે? જુઓ ને ભાઈ, હું આ છાપું વાંચતો હતો, કેવા કેવા ઉપાધિના સમાચાર આવે છે. આ નદીમાં પૂર આવ્યા અને આખું ગામ ડૂબી ગયું. આ ટ્રેનનો એક્સિડન્ટ થયો અને કેટલા બધા માણસો મરી ગયા. બધા દુઃખના જ સમાચાર છે. હા હો, સાચી વાત છે. આવા સમાચારોથી તો ભલભલાના હાજા ગગડી જાય. હા ભાઈ, સંસારમાં બધે દુઃખ જ છે. આમાં ક્યાં જાવું? ક્યાંય ગમે એવું નથી, ક્યાંય ગમતું નથી. જે જીવ તને ક્યાંય ન ગમતું હોય તો તારું જીવન સૌચારી નાખ અને આત્મામાં જણાય. આત્મામાં ગમે તેવું છે. ભાઈ, આ કોણ બોલ્યું? ઘરમાં છે બીજું કોઈ? ના ના, આપણે બે જ છીએ. આ સહજ પણ બહાર ગયો. બહાર કોઈ આવ્યું લાગે છે. ત્યારે બહાર જોવું. કોણ છો ભાઈ? બહાર કોઈ છે કે? આ કોણ બોલ્યું ભાઈ? આ તો સોનગઢના આધ્યાત્મિક સંત પૂજ્ય કાંજી સ્વામી છે. આ કાળમાં આત્મપ્રાપ્તિનો સાચો માર્ગ બતાવી આખા વિશ્વમાં ક્રાંતિ લાવ્યા છે. ભાવ ભ્રમણમાંથી છૂટવાનો માર્ગ બતાવ્યો છે. આત્મ પુરુષાર્થ તરફ વાળી ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો છે. મહેશભાઈ, અવાજ તો આ અહીં રેડિયોમાંથી આવી રહ્યો છે. જુઓ, આમાં કોઈ બોલી રહ્યું છે. અરે ઉમંગભાઈ, આ રેડિયો નથી, આ તો એલેક્સા છે. સહજ લઈને આવ્યો છે
અને આ સોનગઢથી પેનડ્રાઈવ આવીને એમાં નાખી છે. લાગે છે એમાંથી અવાજ આવે છે. ઓહો, પણ આ કાંજી સ્વામી કોણ છે? તે કોઈ સંત મહાત્મા છે? ભાઈ, આ તો બહુ મોટા સંત મહાત્મા છે. મને એમનો થોડો પરિચય છે. આપણા ગ્રુપના પેલા મનોજભાઈ છે ને, કોણ? કયા મનોજભાઈ? પેલા સોનગઢવાળા છે ને, જેમને ત્યાં હું અવારનવાર સ્વાધ્યાય કરવા જાઉં છું, હા હા. એમના ગુરુ છે. ઓહો હો, આવો પહાડી અવાજ જાણે સિંહ ગર્જના થઈ હોય ત્યારે સાંભળ્યો જ નથી. પણ આ જીવ, આ આત્મા અને આ ઉપયોગ એ કાંઈ સમજાણું નહીં. જુઓ ઉમંગભાઈ, આ આત્મા અમર છે અને શરીર નાશવાન છે. તે તો તમને પણ ખબર છે ને. હા, પણ તેની પરિભાષા તમને કઈ રીતે સમજાવું? જીવ એને કહીએ કે ચૈતન્ય રૂપ ને પોતે જ્ઞાન સચ્ચિદાનંદ ભગવાન આત્મા છે. સજીવ એને કહીએ કે શરીર કર્મ ધર્માસ્ય આદિ એને. અરે ભાઈ, આ રીતે તો જે હાલે ચાલે તે જીવ અને આ ટેબલ ખુરશી વગેરે આ બધું અજીવ. બરાબર છે ને ભાઈ? હા, હું જીવ છું અને આ શરીર તે અજીવ છે. એમ આપણે બેયને જુદા જુદા કહીએ તે તો બરાબર છે. તો તે બંનેના સ્વભાવમાં શું ફરક છે? ભગવાન આત્મા અંદર દેહમાં બિરાજે ચૈતન્ય પ્રભુ, એનું સ્વરૂપ કેવું છે? દેખો જાણવું છે. એનું સ્વરૂપ તો દેખો ને જાણવું છે. દેહની ક્રિયા કરવી કે રાગ કરવો એનું સ્વરૂપ નથી. જાણવું, દેખવું, દર્શન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. દ્રષ્ટા જ્ઞાતા ચૈતન્ય પ્રતિભાસ, એમાં બીજું જણાય. આ જાણનાર રાગ દ્વેષ થાય જણાય, શરીરની ક્રિયા જણાય, જાણનાર પોતે, કરનાર નહીં. ભાઈ, આ જાણવું, દેખવું અને આ કરવું એ બધું તો હું જ કરું છું, એટલે હું જ જીવ છું. પણ આ જાણે તે જુદો અને કરે તે જુદો એ કઈ રીતે હોઈ શકે? ભાઈ, આ સાહેબની વાત મને થોડી થોડી સમજાય છે. આ આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન જાણવા એ તો બરાબર લાગે છે, પરંતુ આ સુખ અને દુઃખની વાતને તેની સાથે શું સંબંધ છે તે સમજાતું નથી. અને દુઃખ લાગે છે ને, એ દુઃખ તો વિકૃત અવસ્થા છે. એ અવસ્થા હાલત છે. તો એ હાલત કોની વિકૃત છે? એ આનંદ રૂપ છે, તેની વિકૃત અવસ્થા છે. એ વિકૃત અવસ્થા એ રુચિ થોડી, એ વિકૃત આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, સર્વજ્ઞ પરમેશ્વરે કયો એવો આત્મા હો, નિત્ય પ્રભુ આત્મા, જ્ઞાન દર્શન સ્કંદ છે. એમ અનુભવ થતા તેનું અશુદ્ધપણું જાય છે ને શુદ્ધપણે જેવું છે તે પ્રણમે જાય છે. એનું નામ આત્મા અને એનું નામ ધર્મ. ઉમંગભાઈ, સાહેબ એમ કહેવા માંગે છે કે આત્મામાં સુખ, આનંદ બધું ભરેલું છે, એટલું મને સમજાય છે. મહેશભાઈ, હું તો આટલું જ માનું કે આ મારો લાલો, આ મારો કાનુડો, તે જ મારો પરમાત્મા, તે હાજરા હજુર બેઠેલો છે, તે જ અમારો પાલનહાર અને આ વિશ્વનો કરતા હર્તા છે. તેને ભજીએ તો ધર્મ થાય અને આવો ધર્મ કરીએ તો સુખ તો મળે જ ને. કૃષ્ણ કોને કહીએ કે કર્મ કૃષે તે કૃષ્ણ. કર્મ ને રાગ દ્વેષને કૃષિ નાખે એટલે ખેડી કરીને નાશ કરી નાખે તેને કૃષ્ણ કહીએ. રામ કોને કહીએ? નિજ પદ રમે સો રામ કહીએ. પોતાના આનંદમાં રમે તેને રામ કહીએ, બાકી રાગ ને પુંજમાં રમે તેને હરામ કહીએ. શિવ, શંકર, વિષ્ણુ, રુદ્ર, બૌદ્ધ, જૈન, ઈશ્વર અને બ્રહ્મા એ બધા લક્ષણે જે ક્રિયા ભગવાન પૂર્ણાનંદ નો નાથ, અનંત ગુણ નો પિંડ, એનું ભાન કરીને પરિણતિ નિર્મળાદી થઈ. એથી તે લક્ષણ પરમાત્મા નિરંજન देव है, ये अपने शरीर के भीतर बसने वाला आत्मा है. हमने भक्ति करो तो तुम्हाરું કલ્યાણ થાય ભગવાન ના પાડે છે. એને તારાથી પરદિલ છે ને પ્રભુ મારા ઉપર લક્ષ જવા છે તને રાગ થઈ જાય.
માટે અમે એમ કહીએ છીએ પરમાત્માની વાણીમાં એમ આવે છે કે તું તારા સ્વભાવને આશરે જા તો પરમાત્મા થઈશ. ઓહો હો, અમારા ભગવાનનું આવું સુંદર સ્વરૂપ આ તો કદીએ સાંભળ્યું જ ન હતું. સાહેબે તો અમારી બધી માન્યતાઓના પાયા હચમચાવી નાખ્યા. અને આ બધું સ્વરૂપ કહ્યું તે તો મારામાં જ પડેલું છે અને હું તે પ્રગટ કરી શકું એમ છું તે તો મને ખબર જ નહોતી. અમે તો અમારા ભગવાન ભલું કરી દેશે એવું માનતા હતા. સાહેબ, અમે તો જૈન રહ્યા એટલે પાપથી તો સહજપણે દૂર જ રહીએ છીએ. પુણ્યના કાર્યો પણ ઘણા કરીએ છીએ. જો આ સેવા પૂજા કરીએ છીએ, આયામબીલ પોસા અપવાસ પણ કરીએ છીએ, વાર તહેવારે અટાઈ પણ કરીએ છીએ. યાત્રા તો અમારે હોય જ, દાન પુણ્ય જીવદયા પણ કરીએ છીએ, તિથિ પણ બરાબર પાડીએ છીએ અને પૂનમ ભરવા પણ જઈએ છીએ. તો આટલું બધું પુણ્ય કરીએ તો સુખની અને ધર્મની પ્રાપ્તિ થાય ને. ઊંધી ઊંધી વાતો બધી છે. એક વાત કાંઈ એક તત્વની શું તત્વ છે અને શું એનો સ્વભાવ છે કાંઈ ભાન ન મળે. અને તમે ધર્મ કરીએ ધર્મ દોડીએ નથી. બપોરમાં જિંદગી હારી ગઈ છે જાય છે 84 અવતારમાં. તેમાં ઊંધી શ્રદ્ધા કરવી. દેખો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા એને રાજવાળો પુણ્યવાળો દાનવાળો માનવો એનું નામ મિથ્યા દર્શન. આ પુણ્ય પાપના ભાવથી આત્માને લાભ માનવો એના મિથ્યા દર્શન. આ જીવની ક્રિયાથી એવાની થાય મારાથી થાય છે. આ પરજીવની દયા પડે હું પાડી શકું છું એ મિથ્યા દર્શન. કારણ કે અજીવ તો ભિન્ન છે, જીવનાથી મારાથી ભિન્ન છે. એની દશા મારાથી ન થાય છતાં મારાથી થાય છે મિથ્યા દર્શન. ગ્રેટ મિથ્યા દર્શન. સમજાણું કાંઈ? અને સંબરની નિદ્રા આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ એની અંતરમાં નિર્મળતામાં ધ્યાનમાં એકાકાર થવું એનામ સંબર. એને ન માનતા શુભ ભાવ દયાદાન ના થાય એને સંબર માને એ મિથ્યા દર્શન. સમજાણો? અને એક વાપા કરીને નિદ્રા માને એનું મિથ્યા દર્શન. આત્મા શુદ્ધ નું ભાન થઈને અંદરમાં આનંદમાં થાય, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ વિશેષ આવે, આ એનું નામ નિદ્રા. એને ન માનતા એક અપા કરીને મને નિદ્રા તેના મિથ્યા દર્શન. અમે તો એમ માનીએ છીએ કે આ પુણ્ય કર્યા હોય તો આ સારું શરીર, આ રૂપિયા, આ પૈસા, ઘર, આ પરિવાર આ બધું મળે. એનાથી તો આપણે સુખ મળે. ઉમંગભાઈ, આપણી પાસે આ બધું છે ને, હા હા, છતાં આપણને કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે ને. હા હો, એવું તો લાગ્યા જ કરે છે. અમે શરીર છે, બાઈ છે, છોકરા છે, આ છે, પૈસા છે, મકાન છે, ગાળ છે, ફૂલ છે, ફૂલ છે. અમે કરોડપતિ છીએ, અમે આ પતિ છીએ, ધૂળપતિ છીએ. ધૂળમાં સુખ નથી. ક્યાં ઘરમાં ભગવાન તારા ઘરમાં સુખ છે ને તો સુખથી ખાલી નથી. અને સુખથી ખાલી હોય તો ક્યાંય મળે એવું નથી. આપણે આ બધામાં સુખ માનતા હતા અને એટલે જ તો આખી જિંદગી મહેનત કરીને મહા મુશ્કેલીથી આટલું બધું ધન ભેગું કર્યું. અને આ સાહેબજી જુઓ ને, એ ધનને ધૂળ કહે છે. મહેશભાઈ, તમારી વાત તો 100% સાચી છે. અને જો આ બધું ધૂળ હોય તો શું બધું છોડી દેવું? ભાઈ, સાહેબે તો ભારે મૂંઝવણમાં નાખી દીધા. કોઈ બીજો રસ્તો નથી? કોઈ સહેલો રસ્તો હોય તો બતાવો ને. આ તો બહુ આકરું પડે છે. માણસને આખવું પડે તો માર્ગ આ છે. લાખ ક્રિયાકાંડ કરે ને લાખ વાંચન કરે ને લાખ શાસ્ત્રો બનાવે એ બધા વિકલ્પો છે. અરે સાહેબ, આપે જે કાંઈ કહ્યું આવું તો કોઈથી સાંભળ્યું જ નથી. અરે વિચાર્યું સુદ્ધા પણ નથી. આવો તો તમે કાંઈ નવો જ ધર્મ કાઢ્યો. કેટલા જેમ કીધું ફોન ગઢિયા એ મારા નવો ધર્મ કર્યો. અરે ભગવાન,
સારી ચીજ છે એનો આ ધર્મ છે બાપુ, નવો નથી. તું પોતે ભગવાન સ્વરૂપે જ્ઞાયક ચિદાનંદ ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ નો નાદ પ્રભુ તું છે. એનો આશ્રય લેવો એ ધર્મ છે. એ આ તો આત્માનો ધર્મ છે. શું નવું પણ થાય? અનાદિનું તો એ ચીજને પ્રાપ્ત કરવી છે. નવો કોને કહેજો? કોણ ખાશે બાપા? ઉમંગભાઈ, સાહેબ તો આપણને ભગવાન કહીને બોલાવે છે, અને જો આ ધર્મ અનાદિનો હોય તો લોકો તેને સમજતા કેમ નથી? અને આ દુઃખી થઈ રહ્યા છે તેનું મૂળ કારણ કંઈ હોવું જોઈએ ને. આત્મામાં જ ઈચ્છા થાય તે વસ્તુ આત્માના સ્વભાવથી ભિન્ન છે. દુઃખી અનાદિથી થાય છે એ ઈચ્છાને પોતાની માની અને દુઃખી થાય છે. દુઃખનો પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી થાય છે એમ નથી. નિર્જા છે, ધર્મ છે ને એની સામે અધર્મ. અધર્મ કેમ થયો છે અનાદિથી? એટલે દુઃખી કેમ થયો છે કે ભગવાન આત્મા જ્ઞાન ચૈતન સ્વભાવ શુદ્ધ જે અજીવ કર્મ શરીર અને પુણ્યપાપ આશ્રમ એનાથી ભિન્ન તત્વ છે. એ ભિન્નને ભિન્નપણે ન જાણતા ભિન્નને પર સાથે અભિન્ન એકત્વ માને છે. એ દુઃખ સંસાર અને પરિભ્રમણનું મૂળ છે. સાહેબ, તમે કહ્યું એ પ્રમાણે વિચારીએ તો જીવ આ બધું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી દુઃખી થાય છે. બહારના સંયોગ નહીં, પણ તે સંયોગને પોતાના માને છે તે દુઃખી થવાનું મૂળ કારણ છે. તો પછી સુખ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? હું જ્ઞાયક છું એવી જે રસ્તો પંથ પર્યાય એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે, આનંદનો કાળ આવશે. એમ કે છે અહીં તો હું પિકાળ જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થતા તે પંથે પીડ્યો ત્યાં દુઃખ ટળશે અને સુખ થશે. તે સાદી આનંદ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. કેમ કે આત્મા સુખ નું ધામ છે. પોતે આનંદ નું ધામ છે અંદર. એને આશ્રય જતા સાદી અનંત અનંત સુખ ની પ્રાપ્તિ થશે. અનંત કાળના દુખિયારાને અમારું આ દુઃખ કેમ મટે? એનો આ ઉત્તર. મહેશભાઈ, મને તો આટલું જ સમજાય છે કે સાહેબ એમ કહે છે કે સુખ અંદર છે, બહાર નથી, અને આપણે બધા એને બહાર જ શોધીએ છીએ. બરાબર એમ જ છે ને? હા ઉમંગભાઈ, હું નાયક છું એવી દ્રષ્ટિ થાય અને એ રસ્તે આપણે આગળ વધીએ તો આપણું દુઃખ ટળે અને સુખ મળે, આનંદ પણ મળે. તે તો જાણે બરાબર છે, પણ મારે કાયમનું સુખ જોઈએ છે, ક્ષણિક નહીં. તો આ સુખ અને આનંદ માટે શરૂઆત કેવી રીતે કરવી, પ્રથમ શું કરવું એ જ સમજાતું નથી. અંતરના આત્મા આનંદ સ્વરૂપ છે એનું ભાન થતા પ્રથમ જન્મ થતા પ્રથમ સમ્યક દર્શન થતા યતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ પર્યાયમાં એનો આનંદનો સ્વાદ આવે એને અનુભવ કહે છે. જેની વાત છે અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસતું અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ અનુભવ રત્ન ચિંતામણી આત્માનો અનુભવ એ ધર્મ છે. રામથી કુંઠી દયાદાન રત્ના વિકલ્પથી જુદો પાડીને અંતર આત્માને અનુભવ કરવો અને આનંદનું વેદન લેવું એને અહીંયા સમ્યક દર્શન ધર્મની પ્રથમ શ્રેણી ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. ઉમંગભાઈ, આત્મા અનુભવ કરતા સુખ મળે અને પછી મોક્ષ થતા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય. તેને સાહેબ ધર્મ કહે છે.
એટલે સમ્યક દર્શન એ જ ધર્મનું પહેલું પગથિયું છે. પણ આત્મા અનુભવ કરવો કઈ રીતે તે સમજાતું નથી. સાહેબ, આવો આત્મા અનુભવ તો અમને પણ કરવો છે. અમે તો રહ્યા સાવ સ્થૂળ બુદ્ધિવાળા. આ આત્મા અનુભવ કરવા માટે કંઈક અમને સમજાવી સરળ ભાષામાં સમજાવો ને. સ્થૂળ બુદ્ધિના જીવો છે એટલે સમજી ન શકાય એવું નથી. ગુરુદેવે ઘણું આ પંચમકાળમાં પધારીને એમનો એ અવતાર થયો ઘણું સમજાયું છે. સ્થૂળ બુદ્ધિથી ન સમજાય એવું નથી. મૂળ પ્રયોજનભૂત તત્વોને ઓળખે તો સમજાય એવું છે. રાગથી ભેદજ્ઞાન કરવા નાયક તે હું અને આ રાગ તે હું નથી. એ અંતરથી જો સમજે નાયક સ્વભાવને જ્ઞાન સ્વભાવને ઓળખીને અંતરથી આ જે વિભાવ છે એ મારું સ્વરૂપ નથી, હું તો નાયક છું એમ ઓળખે તો ઓળખી શકાય એવું છે. એમાં ઝાઝા શાસ્ત્રો જાણે તો ઓળખાય એવું નથી. પ્રયોજનભૂત તત્વ ગુરુદેવે કીધું છે કે તું નાયક આત્મા છો અને આ શુભાશુભ ભાવો તે તારું સ્વરૂપ નથી. એનાથી તું જુદો પડ. એનાથી જુદું પડવાથી અંદરથી ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાનના કાળમાં ન થઈ શકે એવું નથી. કારણ કે આ કાળમાં કઈ ધર્મ કઈ થઈ ન શકે એવું નથી. સમ્યક દર્શન થઈ શકે છે. સ્થૂળ બુદ્ધિ છે પણ પ્રયોજનભૂત તત્વને પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાની પાસે છે, ક્યાંય શોધવા જવું પડે એવું નથી. એને ઊંડું ઉતરીને જ્ઞાન તે જ હું છું, બીજું કાંઈ હું નથી. એમાં તું જો તને સંતોષ આવે અને મહિમા થાય તો એ ઓળખાયો. એનાથી જુદો પડતો એમાંથી તને સંતોષ થઈ એમાં જ તને તૃપ્તિ થશે. એ કરવા જેવું એક જ છે. આ કોનો અવાજ છે? કેટલી સારી અને સરળ રીતે સમજાવે છે. મને મારી જ મહિમા બતાવે છે અને મારા જેવા સ્થૂળ બુદ્ધિનાને પણ સમજાઈ જાય એવી મીઠી વાણી છે. આ તો બેનશ્રી હોવા જોઈએ. આ મનોજભાઈ જેમની જન્મજયંતિ ઉજવવા ગયા છે ને તે જ ચંપાબેનની આ વાણી લાગે છે. હા, હોઈ શકે, પણ એમનો ખાસ પરિચય નથી. પણ આ એલેક્સા તો આપણને એનો પરિચય આપશે ને? જરા પૂછો ને. હા હા જરૂર. એલેક્સા, આ બેનશ્રીનો પરિચય આપો. આ તો પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના શિષ્યોમાં ઉત્તમ શિષ્ય પૂજ્ય બહેન શ્રી ચંપાબેન છે. તેઓ આત્મ અનુભવી છે, અપૂર્વ પુરુષાર્થી છે, ધીર ગંભીર શાંત આત્મલક્ષી છે. પોતાની સરળ હૃદય સ્પર્શી વાણી દ્વારા ભક્તોના તત્વ સંબંધી પ્રશ્નોનું સમાધાન કરે છે. ભવ્યો માટે તેમની વાણી પુરુષાર્થ પ્રેરક છે. ભાઈ, આ વાણી સાંભળતા જ લાગી આવે છે ને કે આ કોઈ અનુભવીની વાણી છે. ઉમંગભાઈ, એકદમ ખરી વાત કરી. આ અનુભવી જ આમ કહી શકે. જો માતાજીએ તો શું ફરમાવ્યું આપણને કે પ્રથમ જિજ્ઞાસુ એટલે કે આપણે પ્રયોજનભૂત તત્વોની સાચી સમજણ કરવી જોઈએ. ત્યારબાદ રાગ અને વિભાવો એનાથી ભિન્ન એવા આપણો નાયક આત્મા છે તેને જુદો પાડવો જોઈએ. સ્વ અને પરનું વિજ્ઞાન કરવું જોઈએ. આત્માની ખૂબ ખૂબ મહિમા લાવવી જોઈએ. એની રુચિ વધારવી જોઈએ અને તેની વિશેષ શ્રદ્ધા કરવી જોઈએ. તેનાથી જ સમ્યક દર્શન તરફનો પુરુષાર્થ વધશે. ઓહો, આવી અદ્ભુત વાત, આવી સુંદર વાણી અને પ્રેમ નીતરતો સ્વર જાણે સાંભળ્યા જ કરીએ. આજ તો જ્ઞાનીની વાણીની વિશેષતા છે. કરુણા કરી આમ પામરને પરમાત્મા કહે છે. ઉમંગભાઈ, ખરેખર તો આવી હૃદયમાં સોસરવટ ઉતરી જાય ને એવી વાત મેં તો પેલા ક્યારેય સાંભળી નથી. આ સ્વ અને પરની તો સમજણ જ નહોતી. જૈનમાં પણ આવી ગંભીર વાત કોઈએ ક્યારે પણ કરી નથી. મહેશભાઈ, આટલી ટૂંકી ચર્ચામાં હવે તો મને આટલું સમજાણું કે આપણે જે કંઈ ધર્મ કરી રહ્યા છીએ તે બાબતે આપણે કંઈ વિચારવું તો જોઈએ જ. ઉમંગભાઈ, તમારી વાત તો એકદમ સાચી છે. ધર્મ તરફ જોવાની મારી દ્રષ્ટિ તો સાવ બદલાઈ ગઈ છે અને આ જ્ઞાની
કેટલી દ્રઢતાપૂર્વક આપણને સમજાવે છે. એવો વિચાર આવે છે કે આત્માની વાત વધુ સમજવા માટે આપણે એકવાર તો સોનગઢ જવું જ જોઈએ. તમને શું લાગે છે? હા હા, જવું જ જોઈએ. પૂજ્ય કાનજી સ્વામી અને પૂજ્ય ચંપાબેન જ્યાં રહ્યા હોય તે ભૂમિના દર્શન કરવાની ઉત્કંઠા તો મને પણ જાગી છે. બોલો, ક્યારે જવાનો વિચાર છે? અરે મનોજભાઈ તો આજે સોનગઢ જવાના છે એવો મને ખ્યાલ છે. આપણે પણ બેનશ્રીની જન્મજયંતિના ઉત્સવમાં જોડાઈ જઈએ અને પોતાને જાણવાનો પુરુષાર્થ આગળ વધારીએ. હા, વાંધો નથી, પણ ટિકિટ મળશે? હા, વાંદરાથી ભાવનગરની ટ્રેન જે છે એ સોનગઢ જાય છે. તેની તારીખ 6 ઓગસ્ટે ટિકિટ મળે તો આપણે તપાસ કરવી પડશે. ટ્રેન નંબર 12971 બાંદા ભાવનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 95 tickets available. અરે વાહ, ટિકિટ પણ મળે છે. લ્યો, આપણું કામ થઈ ગયું. હું સહજને કહીને ટિકિટ બુક કરાવી દઉં છું અને મનોજભાઈને પણ ફોન કરી દઉં છું કે આપણી વ્યવસ્થા કરી રાખે. એ તો એમને ખબર પડશે ને તો બહુ ખુશ થઈ જશે. તો ચાલો ઉમંગભાઈ, આપણે તૈયારી કરીએ જવાની. ભાગ્ય ક્રિયા છે ભવ્ય જીવોના ભેટો થયો ગુરુમાં. દિવ્ય ધ્વનિ સિમંદર પ્રભુની, દિવ્ય ધ્વનિ સિમંદર પ્રભુની, પાયા છે અમૃત પાન, ગુરુવાણી હૈયે ધરી લે, સેવક ભવ સાથ કરી લે. સોનાનો ગઢ તે મારો, હું 10 વાર બોલ્યો તો યાદ નહીં રહ્યું. સોનાનો ગઢ તે મારો. હા, દ્રશ્ય બીજું કે હવે સોનગઢ કેમ જવાય અને સોનગઢ જઈને શું કરવું. આ બંને મિત્રો ટિકિટ તો લઈ લીધી, પણ જોઈએ કે હવે સોનગઢ કેવી રીતે પહોંચે છે અને સોનગઢથી આપણી ખુશાલ સમિતિ કઈ રીતે પહોંચે છે. ચાલો તેના દ્રશ્યો આ બીજા દ્રશ્યમાં આપણે નિહાળીએ. Bandra Bhavnagar Terminus Superfast Express. Bandra की आवनाई भावनगर टर्मिनस द्वाराई प्लेटफॉर्म क्रमांक 1 पर. હલો, પાલીતાણા બેસે પાલીતાણા. કેટલા જણા છો દાદા? ક્યાં જવું તમારે? હલો ભાઈ, મારા ગામમાં છે ને સમિતિ, એ સમિતિમાં જવું છે. કઈ ગાડી આવશે ભાઈ તમારી? હલો, કેટલા જણા છો? કેટલા જણા? 2 જણા છે ભાઈ. હાલો બે જાઓ. હાલો. ચાલો ચાલો. એ ઉમંગભાઈ, ચાલો ચાલો જલ્દી આવો, ગાડી નક્કી થઈ ગઈ છે. હોના હરખું હારું રે મારું સોનગઢ રે, હોના હરખું હારું રે મારું સોનગઢ રે. જ્યાં હતા ગુરુરાજ સાથે ભગવતી માત, જ્યાં હતા ગુરુરાજ સાથે ભગવતી માત, મારું સોનગઢ રે, મારું સોનગઢ રે. જન્મ જયંતી ભક્તો ઉજવે રે, જન્મ જયંતી ભક્તો ઉજવે રે. હોના હરખું હારું રે મારું સોનગઢ રે, હોના હરખું હારું રે મારું સોનગઢ રે. એ આવો મહેશભાઈ, ઉમંગભાઈ, જય જિનેન્દ્ર. સોનગઢમાં તમારું સ્વાગત કરીએ છીએ. સફરમાં કંઈ તકલીફ તો નથી પડી ને? અને આવાસ વ્યવસ્થા કેવી છે? બધું બરાબર છે ને? કાંઈ તકલીફ હોય તો કહેજો. ના ના ભાઈ, કાંઈ તકલીફ પડી નથી.
આવાસ વ્યવસ્થા પણ બહુ જ સરસ છે. અને ભાઈ તમે અહીંયા છો એટલે મારે શું ફિકર કરવાની હોય? અરે મનોજભાઈ, બહુ ટૂંકા સમયમાં તમે અમારી આટલી સુંદર વ્યવસ્થા કરી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, તમે તો અમારા મહેમાન છો, પહેલી વાર સોનગઢ આવ્યા છો, આમાં આભાર ન હોય. અને આ તો ધર્મ પ્રભાવનાનું કાર્ય છે. ગુરુદેવ શ્રી અને ભગવતી માતાની વાણી સાંભળવા આવ્યા છો એનો મને વિશેષ આનંદ છે. અને મહેશભાઈ, ઉમંગભાઈ, આ અમારા પારસભાઈ છે, સાધર્મી છે અને અમારા સ્વાધ્યાયના સાથીદાર છે. જય જિનેન્દ્રભાઈ, ચાલો પહેલાં હું તમને બધા મંદિરના દર્શન કરાવું અને દરેક મંદિરની વિશેષતાઓ બતાવું. મંદિરમાં રહેલી ભગવાનની વિતરાગી ભાવવાળી પ્રતિમા નિહાળતા જ તમારું મન શાંત થઈ જશે. આ છે સ્વાધ્યાય મંદિર, જ્યાં પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીનો ધોધ 45 વર્ષ સુધી વહ્યો હતો અને આજે પણ દિવસમાં 3 વખત તેમની વાણી વહે છે. પૂજ્ય ગુરુદેવશ્રી અહીં જ રહેતા અને પ્રવચન આપતા. તમે તો આ બંને જ્ઞાનીઓનો પ્રત્યક્ષ લાભ લીધો હશે ને? હા ભાઈ, તે તો અમારા જીવનનું અમૂલ્ય સંભારણું છે. અમે નાના હતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતાનો પ્રત્યક્ષ લાભ લીધો છે અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમનો અનુભવ પણ કર્યો છે. મનોજભાઈ, પારસભાઈ, તમે બને તો બહુ નસીબદાર છો. તમે તો આ પેનડ્રાઈવ આપીને અમારા ઉપર ઘણો ઉપકાર કર્યો. અમે પૂજ્ય કાનજી સ્વામીના પ્રવચન અને બહેનના વચનામૃતના બોલ સાંભળ્યા ત્યારથી આત્મા તરફની રુચિ અમને જાગી છે. અમને તો બંને જ્ઞાનીના જીવન વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ છે. અરે મહેશભાઈ, મારા કહેવાથી તો તમે સોનગઢ આવ્યા નહીં અને જુઓ, ગુરુદેવની વાણી તમને ખેંચીને લઈ આવી. અને હા, તમને બંને જ્ઞાની વિશે જાણવું હતું ને? તમે ખરા સમયે આવ્યા છો. આજે રાતના વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, પ્રત્યક્ષ જોજો, તમને ઘણો આનંદ થશે અને બંને જ્ઞાની વિશે જાણવાય મળશે. હા હા, જરૂર ભાઈ, અમે ચોક્કસપણે બધા જ કાર્યક્રમમાં હાજર રહીશું. હા, ચાલો. હવે મલાડ મંડળના પાઠશાળાના બાળકો દ્વારા અહીં પૂજ્ય માતાજીની અંતરંગ પરિણતિનું નાટક અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે દેખાડવામાં આવે છે. બોલો પૂજ્ય માતાજીના 112માં જન્મ જયંતિ મહોત્સવનો જય હો. સમ્યક દર્શન રૂપી રત્નગિરીના શિખર ઉપર ચડનાર પૂજ્ય માતાજીની જ્ઞાન ધ્યાનની પરિણતિ અદ્ભુત અને અલૌકિક હતી. અહો, પૂજ્ય માતાજીની જ્ઞાન ધ્યાનની પરિણતિ હોય કે પછી તેમની દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ હોય, બધું જ અદ્ભુત અને અવર્ણનીય હતું. પૂજ્ય માતાજી નાનપણથી જ ખૂબ ધીર અને ગંભીર હતા. તેમની વૃત્તિ ઘણી જ ઉદાસીન રહેતી હતી. તેઓ પાણી ભરવા જાય તો એક બાજુ ઊભા રહે, પાણી ભરી શકતા નહોતા. પછી બહેનો વચ્ચે એવી છાપ પડી ગયેલી હતી કે તેઓ કહેતા, ચંપાને પાણી ભરી લેવા દો, તે તો એક બાજુ ઊભી જ રહેશે, પાણી ભરી શકશે નહીં. ઘરનું કામ કરતા, રસોઈ બનાવતા, કપડાં ધોતા કે પાણી ભરતા તેમને સમ્યક્ત્વ પ્રાપ્તિની ઊંડી અટલ રહ્યા જ કરતી. તે તો સાક્ષાત સરસ્વતી દેવી તમે માતા, સાક્ષાત સરસ્વતી દેવી તમે માતા, સ્વર્ણપુરીમાં પધાર્યા રે, સ્વર્ણપુરીના ભાગ્ય હો પૂર્યા, સ્વર્ણપુરીના ભાગ્ય હો પૂર્યા, પગલા થતા માત તારા રે, સાક્ષાત સરસ્વતી
હંમેશા અંતરમાં એક જ ખટક કે જલ્દીથી જલ્દી આત્માની પ્રાપ્તિ કરવી. ચિંતન અને મનનમાં પણ એક આત્માની જ લગની હોય. પોતાની ઉંમરની સૈયરો સાથે રમત રમવી ગમે નહીં. સંસારમાં ક્યાંય ગોઠે નહીં એવી તો ઉદાસીનતા. પૂજ્ય માતાજીની યાદશક્તિ અને બુદ્ધિ ઘણી તીવ્ર હતી. પૂજ્ય ગુરુદેવના પ્રવચન એક ચિત્તે સાંભળતા અને ઘરે જઈ નોટબુકમાં લખી લેતા. તેમાં એક પણ ન્યાય મચકોડાતો નહોતો. એવા હતા પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉત્કૃષ્ટ ભક્ત. પ્રભુ દૂર કા તું દોડ મારે રમત રમવી નથી. આ નયન બંધન છોડ તું મારે રમત રમવી નથી. એવી રમત રમવી નથી. જય ગુરુ. બસ મનમાં તો એક જ રટન, સંકેત મારે લેવું છે, સંકેત મારે લેવું છે. આ અનાદિના ભવોનો મારે હવે છેડો લાવવો છે, આ ભવોનો અભાવ કરવો છે. એકવાર માતાજીના મોટા ભાઈ શ્રી હિંમતભાઈ પંડિતશ્રીએ એમને પૂછ્યું, બહેની સંકેત કેટલું દૂર છે તારે? તો કાંડું બતાવીને કહ્યું, બસ આટલું જ દૂર છે વીરા મારા. તેવી તો તેમની પરિણતિ. આ પરિણતિ જોતા મને યાદ આવે છે, હે મારા માતાજીને લાગ્યો છે કે અધ્યાત્મનો રંગ. મારા માતાજીને લાગ્યો છે કે અધ્યાત્મનો રંગ. એને ગ્રહી લીધો, એને ગ્રહી લીધો એક જ છે શાશ્વત સુખનો પંથ. મારા માતાજીને લાગ્યો છે કે અધ્યાત્મનો રંગ. જય જિનેન્દ્ર. પછી એક દિવસ ફાગણવદ દશમ આવી, અનુભવની તરંગ આવી, સ્વાનુભૂતિનો સ્વાદ આવ્યો, પરિભ્રમણનો કિનારો આવ્યો. પૂજ્ય માતાજીનું સમય દર્શન એટલું નિર્મળ હતું કે તેઓ અવારનવાર સ્વાનુભૂતિ અનુભવ કરતા હતા. તેઓ ધ્યાનમાં બેસ્યા ત્યારે ભરતમાજી કે વિદેહમાં તે પણ ભૂલી જતા હતા. અહો મારા માતાજીને લાગ્યો છે અધ્યાત્મનો રંગ. મારા માતાજીને લાગ્યો છે અધ્યાત્મનો રંગ. એને ગ્રહી લીધો, એને ગ્રહી લીધો એક જ છે શાશ્વત સુખનો પંથ. મારા માતાજીને લાગ્યો છે અધ્યાત્મનો રંગ. ઊંડી ઊંડી એક જ લગન માતાજીને લાગી. બહારમાંથી ખસી જઈને અંદર ધૂન લગન. એના આનંદની શું વાત, એને આત્મ લાગ્યો હાથ. એના આનંદની શું વાત, એને આત્મ લાગ્યો હાથ. મારા માતાજીને લાગ્યો છે અધ્યાત્મનો રંગ. જય જિનેન્દ્ર. એક વખત તેમના ભાભી સુશીલા ભાભીએ પૂછ્યું, બેન સંકેતને ટકાવવા માટે શું આટલું બધું ધ્યાનમાં બેસવું પડે? બેન શ્રીએ ત્યારે ધીમેથી કહ્યું કે હું તો ચારિત્ર મોના મૂળિયા ઉખેડી રહી છું. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા, બેનની ભાષા તો સાદી પણ અંતરની છે. અનુભવ માટે અંતર અનુભૂતિ અને રુચિ જરૂરી છે. અરે આ તો ભાષા પણ નવી અને ભાવો પણ નવા. સાક્ષાત સરસ્વતી દેવી તમે માતા, સાક્ષાત સરસ્વતી દેવી
ઝડપથી માંડતી રે, ડગલા ઝડપથી માંડતી રે. જય જિનેન્દ્ર. પૂજ્ય માતાજીને અબજો વર્ષનું નિર્મળ જાતસ્મરણ જ્ઞાન હતું. જ્ઞાનમાં તેમને સ્વર્ગ, નરક વગેરે પ્રત્યક્ષ દેખાતું હતું. આ કારણે તેમનો વૈરાગ્ય ઘણો વધી જતો હતો અને તીવ્ર થતો જતો હતો. આહા, ધન્ય તેમનો પુરુષાર્થ, ધન્ય તેમની પરિણતિ, અને કેમ ન હોય, તેમને મુનિદશા ધારણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. તેમને મુનિઓ પ્રત્યે ખૂબ જ મહિમા હતી. જ્ઞાન તારું છે દિવ્ય હો માતા, અવતાર તારો ધન્ય વળી, શુદ્ધ ચિદાનંદ ચેતન ઘન દે, નજરો નજર નિહાળે રે. જ્ઞાન તારું છે દિવ્ય માતા. જય જિનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા, તેમની દશા ઘણી ઊંચી છે, તેમનો પુરુષાર્થ ઘણો વધારે છે. તેઓ તો હાલતા ચાલતા સિદ્ધ જોઈ લો. તેઓ તો આપણા ધર્મની શોભા છે. મુનિરાજ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ છે. શ્રી કુંકુંદાચાર્ય જ્યારે વિદેશ ક્ષેત્રમાં ગયા હતા ત્યારે તેઓ પણ ગયા હતા દર્શન કરવા. તે બધી જ વાતો તેમણે પ્રત્યક્ષ જોઈ હોય તે રીતે યાદ છે. આવા મુનિરાજ તો આપણા આદર્શ છે. જો પુરુષ પર્યાયમાં હોત તો મુનિ દીક્ષા લઈ જંગલમાં ચાલ્યા ગયા હોત. મુનિદશા એટલે શું? મુનિદશા એટલે કેવળ જ્ઞાનની તળેટી. મુનિદશા એટલે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલી શ્રેણી આરોહણની તૈયારી કરનારા, વારે ઘડીએ નિર્વિકલ્પ દશામાં જઈ આત્મના આનંદની ઘૂંટના ઘૂંટ પીનારા. સંત સાધુ બન કે વિચરો, વહ ઘડી કબ આएगी, मोक्ष पथ पर चल पड़ूं मैं, वह घड़ी कब आएगी, संत साधु बन के विचरो, वह घड़ी कब आएगी. તમને બધાને ખબર છે આજે કયો પર્વ છે? આજે છે રક્ષાબંધન પર્વ. તો ચલો આજે આપણે વિષ્ણુકુમાર મુનિરાજની કથા સાંભળી પુરુષાર્થ પાડીએ. જય જિનેન્દ્ર. એક સમયે હસ્તિનાપુર નગરીમાં મહાપદ્મ નામના ચક્રવર્તી રહેતા હતા. તેમણે સંસારથી વિરક્ત થઈ પોતાના મોટા દીકરા પદ્મને રાજ્ય સોંપી નાના દીકરા વિષ્ણુકુમાર જોડે જીન દીક્ષા ગ્રહણ કરી. વિષ્ણુકુમાર મુનિ તપસ્વી તથા રત્નત્રયના ધારી હતા. તેથી તેમને અનેક રિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. મહારાજા પદ્મના દરબારમાં બલિ આદિ અનેક મંત્રીઓ હતા. તેમણે પોતાના કાર્યથી મહારાજને ખુશ કર્યા હતા અને મહારાજે તેમને વચન આપ્યું હતું કે તમને જે જોઈએ વરદાનમાં તે હું તમને આપીશ. પછી વિષ્ણુકુમાર મુનિરાજ તે સંયમના ધારી હતા અને એક વખત મહારાજા પદ્મના દરબારમાં બળી હતા તેમણે અકંપનાચાર્ય આદિ દ્વારા કરેલા પૂર્વમાં જે અપમાન હતો તે યાદ કરી તે જૈન ધર્મી જે મંત્રી નહોતા તેમની સાથે મળી પ્રપંચનો ઝાડ ફેલાવ્યો. એક વખત અકંપનાચાર્ય આદિ 700 મુનિઓ હસ્તિનાપુર નગરમાં વિહાર કરતા કરતા આવ્યા અને તેઓ નગરની બહાર જ વિરાજમાન થઈ ગયા. હવે બળી રાજાએ પોતાનો પૂર્વે મહારાજે આપેલો વચન યાદ કરી તેમના પાસે 7 દિવસનું રાજ્ય માંગ્યું. હવે તે સિંહાસન પર આરૂઢ થઈ મુનિઓ ઉપર ઉપદ્રવ કર્યો. તેમને ઘેરી તેમની આજુબાજુ આગ લગાડી આગમાં કચરો ફેંક્યો.
આ જાણી 700 મુનિરાજોએ ઉપસર્ગને જાણી કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા. વિષ્ણુકુમાર મુનિરાજના ગુરુ જે અવધિજ્ઞાની હતા તેમણે આ ઉપસર્ગના બારેમાં જાણી લીધું અને વિક્રિય વૃદ્ધિધારી વિષ્ણુકુમાર જ આ ઉપસર્ગ દૂર કરી શકશે તેમ તેમણે વિષ્ણુકુમાર મુનિને જણાવ્યું. વિષ્ણુકુમાર તો મુનિ હતા, તેમનો પુરુષાર્થ તો આત્મલક્ષી હતો, પ્રગટ વૃદ્ધિ તરફ તો તેમનું લક્ષ્ય જ ન હતું. તેથી તેમણે વિક્રિય વૃદ્ધિ દ્વારા વામન બ્રાહ્મણનો અવતાર લઈ બલિ પાસે 3 ડગલા જમીન માંગ્યા. અભિમાની બલિએ તુરંત જ આ સ્વીકાર કરી લીધું અને તે પછી વિષ્ણુકુમાર મુનિરાજે વિક્રિય વૃદ્ધિ દ્વારા તેમનું શરીર મોટું વિશાળ કરી નાખ્યું અને એક ડગલું મેરુ પર્વત ઉપર તથા બીજું પર્વત માનુષોત્તર પર્વત ઉપર મૂક્યું અને ત્રીજું પગલું મૂકવા માટે પગ હવામાં અધ્ધર કર્યો. બલિને પોતાની ભૂલ સમજાય. તેણે વિષ્ણુકુમાર મુનિરાજની માફી માંગી અને 700 મુનિરાજ ઉપરનો ઉપસર્ગ દૂર કર્યો. વિષ્ણુકુમાર મુનિરાજ વાત્સલ્ય અંગના ધારી હતા, તેથી તેમણે મુનિ દીક્ષા ત્યાગી 700 મુનિરાજ ઉપરનો ઉપસર્ગ દૂર કર્યો અને પછી તેઓએ પાછી જીન દીક્ષા લીધી, પ્રાયશ્ચિત કરી અને ઉગ્ર ધ્યાનમાં લીન થઈ તદભવ મોક્ષને પ્રાપ્ત થયા. આવા આપણા મુનિરાજોને વાત્સલ્ય અંગ હોય છે. બોલો વાત્સલ્ય અંગધારી વિષ્ણુકુમાર મુનિરાજનો જય હો. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, ખરેખર બહુ સરસ. ક્યારે પણ આવો કાર્યક્રમ તો નિહાળ્યો જ નહોતો. મનોજભાઈ, હરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા નિમિત્તે અમને સત્ય વાત સાંભળવા મળી. પૂજ્ય ગુરુદેવશ્રીના મુખમાંથી જાણે અમૃતની વર્ષા થઈ અને અમે મારી શક્તિપૂર્વક ગ્રહણ કર્યું. પૂજ્ય માતાજીની વાણી મીઠી, મધુરી અને જાણે પોતાના બાળકોને પ્રેમપૂર્વક સંભળાવે એવી લાગી. ભાઈ, અમારી તો બધી ખોટી માન્યતાના ભૂક્કા બોલાઈ ગયા. અમે તો જાત જાતની ક્રિયાકાંડમાં પડ્યા હતા, પણ આ પૂજ્ય ગુરુદેવશ્રીએ તો સ્વપરની ભિન્નતાનું ભાન કરાવ્યું અને ભાવનું ફળ હોય, ક્રિયાનું નહીં, તે જે અમને ખબર જ નહોતી તેની હવે સમજણ પડી. ભાઈ, મને ઘણો જ આનંદ થયો. તમને અહીંયા આવીને આત્માની વાતમાં રસ પડ્યો. જોજો, આ જ રુચિ તમને આગળ વધવામાં મદદ કરશે. મહેશભાઈ, ઉમંગભાઈ, મારી અને આ પારસભાઈની ઘણી ઈચ્છા હતી કે તમને કંઈ ભેટ આપીએ, એટલે આ લ્યો. તમારા બંને માટે ગુરુદેવશ્રીના વચનામૃત, બહેનશ્રીના વચનામૃત, બહેનશ્રીની સાધના અને વાણી તથા બહેનશ્રીના જ્ઞાન વૈભવ આપી રહ્યા છીએ. આમનો સૌથી પ્રથમ અભ્યાસ કરજો. પછી ગુરુદેવશ્રીનું પ્રિય શાસ્ત્ર, જે ગુરુદેવ અશરીરી થવાનું શાસ્ત્ર કહેતા હતા એવું શ્રી સમયસાજી છે, એનો અભ્યાસ કરજો. તમને જરૂર લાભ થશે. ભાઈ, હવે તમને રસ પડ્યો છે ને, તો બીજી વાર આવો ત્યારે પરિવારને લેતા આવજો અને ખાસ કરીને બાળકોને પણ લેતા આવજો. અને આ ડિસેમ્બર મહિનામાં બાળ સંસ્કાર શિબિર ચાલે છે, તેને 25 વર્ષ પૂરા થાય છે, તો તેમાં બાળકોને ખાસ મોકલજો. હવે તો તમારી પાસે પેનડ્રાઈવમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન તથા પૂજ્ય ભગવતી માતાની વાણી પણ છે. તો બસ આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ શરૂ કરો. મનોજભાઈ, પારસભાઈ, તમારી આ અમૂલ્ય ભેટ બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે તો સોનગઢના દરેક પ્રસંગમાં જરૂરથી આવીશું અને નિમિત્ત કાંઈ કરતું નથી, બધું ઉપાદાનથી જ થાય છે એ વાતને દૃઢ કરીશું. હા હા, સોનગઢ આવશું અને સમ્યક દર્શન લઈને જ જશું. અંગ્રેજી નિજગર નહીં, આ સોનાનું ઘર અંદર એમ ભગવાન આત્મા સ્વનિપાતના વિકલ્પના મેલ વિનાનું સોનું, એવું આત્મા સોનગઢ, એ આત્માનો આચાર્ય છે. સોનાનો ગઢ તે મારો સારે જહાં સે અચ્છા. 2 મિનિટ બેસી રહેજો, 2 મિનિટ. આટલું બેઠા છો, જે છોકરાઓ ભાગીઓ છે એને પ્રોત્સાહન આપવા 2 મિનિટ બેસી.
से अच्छा जहाँ विचरे गुरु हमारे जहाँ विचरे गुरु हमारे वही सुवर्ण धाम हमारा हमारा सारे जहाँ से अच्छा सुवर्ण धाम हमारा हमारा सारे जहाँ से अच्छा जहाँ विचरे मात हमारे जहाँ विचरे मात हमारे वही सुवर्ण धाम हमारा हमारा सारे जहाँ से अच्छा सुवर्ण धाम हमारा हमारा सारे जहाँ से अच्छा सारे जहाँ से अच्छा એક 2 મિનિટમાં પાત્ર પરિચય આપશું જે આ બાળકોએ અને જે આ મુમુક્ષુએ અહીં કાર્યક્રમ રજૂ કર્યો છે તો તેના પ્રોત્સાહન માટે આપણે 2 મિનિટ બેસી રહેવા નમ્ર વિનંતી સૌ પ્રથમ અહીં પાત્ર પરિચયમાં જે નવા મુમુક્ષુ બન્યા છે એવા ઉમંગભાઈ શાહ ત્યારબાદ બીજા નવા મુમુક્ષુ જે જૈન તો હતા પણ મુમુક્ષુ નહોતા એવા નવા મુમુક્ષુ મહેશભાઈ શાહ અને જે આપણા સોનગઢના મુમુક્ષુ હર્ષિત મહેતા જે મનોજભાઈના પાત્રમાં હતા હર્ષિત મહેતા અને પારસભાઈ મોદી તદુપરાંત પૌત્રના પાત્રમાં સહજ શાહ વિષ્ણુકુમારની જે કથા આપણને કીધી મહામુનિની તે પ્રમેય શાહ મંગલાચરણ તેમજ પૂજ્ય ભગવતી માતાની અંતરંગ પરિણતિનો જે પરિચય આપણને આપ્યો તેવા આપણા બાળકોમાં હું નામ બોલું બેટા બહાર આગળ આવીને જય જિનેન્દ્ર કરવાનું એટલે તમારું નામ બધાને ખબર પડી જાય જીસા મહેતા સ્તુતિ શાહ અમી ડગલી મિશ્રી મેઘાણી નીતિ ડગલી વિધિ મેઘાણી આત્મી જૈન જસ મોદી બેક સ્ટેજમાં જેણે અને આ બીજા બાળકો જેઓ બધા અત્યારે આજે જોડાણા છે તો આ બધા મંડળના પાઠશાળાના બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ વધાવીએ જેના નામ અમારી પાસે નથી પણ તેઓ આપણી સાથે મંગલાચરણમાં અહીંયા જોડાણા છે એક કામ કરો બેટા બધાના નામ આવ્યા તમે જ તમારું નામ બોલી દો વિહાર વસઈ મંડળથી આગમ વસઈ મંડળથી સ્તુતિવાધર પંચ મલાડ મંડળથી સ્તુતિવાધર જામનગર મંડળ મહન દોશી બોરીવલી ચિનઈ જેસા રાજકોટથી નિત્યા જૈન સોનગઢ મંડળ વ્યક્તિ શાહ બોરીવલી મંડળ સ્વસ્તિ શાહ બોરીવલી મંડળ યોગ દોશી મુંબઈથી વસઈ મંડળ મીનાંગી દોશી સોનગઢ બેક સ્ટેજમાં આપણને જેણે સહાય આપી તે જસ મોદી કરણ શાહ પ્રતિક ગાંધી અને સપોર્ટિંગ જે મુમુક્ષુએ આપણને આ ડ્રામા બનાવવા માટે સપોર્ટ કર્યો તેમાં નામ છે કુંજલ શાહ ગિરીશ શાહ કેતન બાવીસી જાગૃતિબેન અજમેરા કેજલ આ બધાએ આ ડ્રામામાં આપણને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે સપોર્ટ કર્યો છે કોઈનું નામ બાકી છે હા બોલો મારું નામ લગ્ની મહેતા છે વસ્ત્રાપુર હવે આ જે નોન જૈન અને જે જૈન હતા પણ મુમુક્ષુ નહોતા હવે એ તો અહીંયા પુરુષાર્થ કરવા આવી ગયા પણ આપણે તો કેટલાય વર્ષોથી આવે છે તો હવે તો આપણે સમ્યક દર્શન લેવું જ રહ્યું સમ્યક દર્શન વિના છુટકારો નથી તો પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી અને પૂજ્ય માતાજીની વાણીને ગ્રહણ કરી
આપણે પણ આ મોક્ષ માર્ગમાં આગળ વધીએ એવી ભાવના સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો કરે છે. આવતીકાલનો સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત સાંભળી લો. આવતીકાલે પણ આના જેવો સરસ અને આનાથી પણ વધારે સારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. બધાએ હાજર રહેવું. અને આમાં નામ બાકી રહી ગયું. આવતીકાલનો તો જાહેરાત પછી કરશું. પહેલા આજના પ્રોગ્રામ વિશે કંઈક કહેવા માંગુ છું. આવું અનોખું મંગલાચરણ તેમજ એલેક્સા આવો સાયન્ટિફિક કોન્સેપ્ટ જે ભજવ્યો છે તે માટે બધી પૂરેપૂરી ટીમ માટે 2 હાથથી જોરથી તાળીઓથી વધાવી લઈએ. એક્સેલન્ટ કોન્સેપ્ટ, સુપર સુપર. ભાવેનભાઈનું નામ બાકી રહી ગયું. પોતે પોતાનું નામ બોલે નહીં, પણ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે બધા ટીમે સાથે મળીને સ્ક્રિપ્ટ બનાવી છે, ડાયલોગ્સ લખ્યા છે, રેકોર્ડિંગ જાતે કર્યું છે અને બધું જ કામ બધી ટીમે સાથે મળીને કર્યું છે. એ મોટી વિશેષતા છે. અને અમી ટીચરનું નામ થઈ ગયું, સોરી, એમણે પણ સ્ક્રિપ્ટ બનાવીને એમ નાખી છે. આખી ટીમ માટે જોરદાર તાળીઓથી ફરી એકવાર વધાવી લઈએ. આવું જ આવતીકાલે એક આધ્યાત્મિક નાટક પ્રસ્તુત કરવામાં આવશે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, જે એકદમ તત્વથી ભરપૂર છે, જેમાં મુખ્યત્વે એકાંતે નિશ્ચય નહીંનું ગ્રહણ કરવાથી શું થાય અને એકાંતે વ્યવહાર નહીંનું ગ્રહણ કરવાથી શું થાય એવા અનેકાંત સ્વરૂપને પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આધારે એક આધ્યાત્મિક નાટક ભજવવામાં આવશે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. આવતીકાલે રાત્રે 8:30 વાગે. જય જિનેન્દ્ર. બોલે અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો. ધન્યતા પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો.